કામની ઉઘરાણી ધારાસભ્ય પાસે તો કરવાની ન હોય, એ અમારા આદર્શ છે. કામ એ અમને બતાવશે કે આ કામ કરવાનું છે, એટલે કામની ઉઘરાણી અમારે નથી કરવાની. અમારી પાર્ટી અમારી પાસેથી કામની ઉઘરાણી કરશે, કારણ કે વિધાનસભાની અંદર હવે સાવજ બેસી ગયા છે. એટલે નાના નાના પ્રશ્નો આપમેળે જે અધિકારીઓ કામે લાગી ગયા છે, ખૂબ સારી વાત છે. ખાલી એમ કે અમે વિસાવદર વિધાનસભામાંથી આવી છે તો ખાલી એમને ફાઇલો મંડે છે ખુલવા, હાલો ઝડપથી કામ કરો. ગોપાલભાઈના મત વિસ્તારમાંથી આ માણસો આવે. 22 દિવસ નહીં, 2 મહિના પહેલાનો ફેર છે. ગોપાલભાઈ ખાલી ત્યાં પ્રચાર ચાલુ કર્યો ને ત્યાં અધિકારીઓ કામ માંડ્યા હતા કરવા. ગુજરાત વિધાનસભાની અંદર આજે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે અને તેમની સાથે વિસાવદરથી કેટલાક લોકો આવ્યા હતા અને ખાસ ગોપાલ ઇટાલિયાના અણવર બની વિધાનસભાની અંદર અને સાથે જ જૂનાગઢની અંદર ફરતા હરેશભાઈ સાવલિયા આપણી સાથે છે. પહેલાં તેમની સાથે વાત કરીએ, ત્યારબાદ વિસાવદરના તમામ લોકો સાથે. હરેશભાઈ, જ્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી સતત ગોપાલભાઈના અણવર બનીને તમે સાથે ફરતા હતા. વિસાવદરના એક એક ગામ તમે મુલાકાત કરાવતા હતા, લોકોના પ્રશ્નો પણ તમને યાદ રહે ગોપાલ ઇટાલિયાને, એ માટે તમે લખાવતા હતા. હવે જિલ્લાના પ્રમુખ તરીકે કામની ઉઘરાણી કેવી રીતે થશે? કામની ઉઘરાણી ધારાસભ્ય પાસે તો કરવાની ન હોય, એ અમારા આદર્શ છે. કામ એ અમને બતાવશે કે આ કામ કરવાનું છે, અને જે પણ કામ ગોપાલભાઈ અથવા તો અમારી પાર્ટી જે જવાબદારી આપશે પૂરી નિષ્ઠાથી નિભાવશું, એવી અમે ખાતરી પણ આપીએ છીએ. એટલે કામની ઉઘરાણી અમારે નથી કરવાની, અમારી પાર્ટી અમારી પાસેથી કામની ઉઘરાણી કરશે. ધારાસભ્ય પદ તરીકે ચૂંટાઈને આવ્યા બાદ વિસાવદરની અંદર કેટલાક વિસ્તારોની તમે એમની સાથે હતા અને મુલાકાતને એવું બધું કર્યું છે. શું કઈ મુલાકાતની અંદર કયા કયા વિસ્તારની અંદર મુલાકાત કરી? અત્યાર સુધી કેટલા પ્રશ્નો નાના નાના હતા એ સોલ્વ થઈ ગયા, મોટા મોટા છે એ બાકી છે, યાદ કરાવી દીધું છે, આગામી સમયમાં પૂરા થતા જશે? નાના નાના પ્રશ્નો તો આપમેળે જ સોલ્વ થઈ ગયા છે, કારણ કે વિધાનસભાની અંદર હવે સાવજ બેસી ગયા છે. એટલે નાના નાના પ્રશ્નો આપમેળે જે અધિકારીઓ કામે લાગી ગયા છે, ખૂબ સારી વાત છે. અને જે મોટા પ્રશ્નો છે તે હવે ગોપાલભાઈ વિધાનસભામાં શપથ લઈ લીધા છે, તો એ શપથ અહીંયા વિધાનસભામાં એ પ્રશ્નો ઉઠાવશે અને અમને 100% ખાતરી છે કે તમામ પ્રશ્નો ઉકલી જશે. ભૂતકાળની અંદર નાના નાના પ્રશ્નો સોલ્વ આઉટ નતા થતા, ભૂપત ભાયાણી હતા ત્યારે? એમાં સાહેબ એવું હતું કે અત્યાર સુધીમાં છે ને પ્રજા કોઈ કામ લઈને જતી તો કોઈ ધ્યાન ન આપતું, બરાબર છે. અને અત્યારે પ્રજાને કેવું નથી પડતું કે ભાઈ ખાલી એમ કે અમે વિસાવદર વિધાનસભામાંથી આવી છે તો ખાલી એમને ફાઇલો મંડે છે ખુલવા, હાલો ઝડપથી કામ કરો. ગોપાલભાઈના મત વિસ્તારમાંથી આ માણસો આવે. એટલે જુનાગઢ તમે કામ માટે જાઓ તો આવું થઈ ગયું? 20 દિવસ 22 દિવસ જ હતી, ત્યાં 22 દિવસમાં આટલો બધો ફેર પડી ગયો? 22 દિવસ નહીં, 2 મહિના પહેલાનો ફેર છે. ગોપાલભાઈ ખાલી ત્યાં પ્રચાર ચાલુ કર્યો ને ત્યાં અધિકારીઓ કામ માંડ્યા હતા કરવા. 20 દિવસ નહીં, 2 મહિના પહેલા કામ ચાલુ થઈ ગયા ગોપાલભાઈ. ભૂપત ભાયાણી કામ નથી કરતા? ભૂપતભાઈ કઈ ચૂંટાણા પછી કોઈ એરિયામાં દેખાણા જ નથી, બરાબર ને. ભૂપતભાઈ તો ખરેખર ગયા, એ અમને ખુશી છે કે ભૂપતભાઈ જગ્યા ખાલી કરી ત્યારે ગોપાલભાઈને અમે વિસાવદરમાંથી ચૂંટાવ્યા. અચ્છા, આજે ગોપાલ ઇટાલિયાની શપથ લીધી હતી. તમારા જ વિસ્તારના હર્ષદ રીપડિયાએ સોશિયલ મીડિયામાં આજે પોસ્ટ મૂકી છે અને વિસાવદરના કાર્યપાલક ઇજનેરને એવું કીધું છે કે પેચ વર્ક જેટલા વિસાવદરમાં કરવાના છે, રોડ રસ્તા રિપેરિંગ, ડામર નાખવાનો, ખાડા પડ્યા એ ફટાફટ કરવા માંડો. એ કોપી પેસ્ટની એક વાત કરું તો એ કોપી પેસ્ટ છે. આ અંગે જિલ્લા સંકલન સમિતિમાં ગોપાલભાઈ પ્રશ્ન મૂકેલો છે અને કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળેલા છે, એની લેખિત અને બાંહેધરી આપેલી છે. અને ગોપાલભાઈને મળ્યા બાદ તરત આ કામગીરી શરૂ થઈ ગઈ હતી. જસ ખાટવા માટે ખાટી આ મીડિયામાં આપવું અને પત્ર લખવો એક સિલસિલો બની ગયો છે.